પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફી એ સૌથી સેફ વસ્તુ છે, એ સેફેસ્ટ ઓપ્શન છે. ઇન જનરલ શરૂઆતમાં સૌથી પહેલી સોનોગ્રાફી હોય છે, ડેટિંગ સ્કેન કહેવાય છે, એ કરાવવાની હોય. ડેટિંગ બેઝિકલી શા માટે હોય? ડેટિંગ સ્કેન આપણે એટલે કરવાનું હોય કે પ્રેગ્નન્સી તમારી ઇન્ટ્રાયુટ્રાઇન છે કે નહીં. ઇન્ટ્રાયુટ્રાઇન એટલે શું? ગર્ભાશયની અંદર છે કે બહારની સાઈડ છે, એ ડાયગ્નોસિસ કરવા. અને મેઇન CRL મેથડથી આપણે એનું EDD સોનોગ્રાફી પ્રમાણે આપણે એમનું એક ડેટિંગ આપવા માટે ઇમ્પોર્ટન્સ છે. સેકન્ડ સ્કેન છે એન્ટી સ્કેન. એન્ટી સ્કેન એ ઇન જનરલ 11 અઠવાડિયાથી 14 અઠવાડિયાની વચ્ચે થાય છે. એમાં આપણે કોઈપણ જાતની જનીનિક ખોડખાપણ અને એ સિવાયની અન્ય ખોડખાપણો આપણે જોતા હોઈએ છીએ. પછી 5મા મહિને એટલે કે 18 to 22 વીકની વચ્ચે એનોમલી સ્કેન આપણે બધાને સલાહ આપતા હોઈએ છીએ. એનોમલી સ્કેનમાં બેઝિકલી આખું બોડી સ્ટ્રક્ચર બની જાય એ પછી આપણે એ એનોમલી આપણે ડાયગ્નોસિસ કરવા માટે કરતા હોય છે, જેને લોકો ટીફા સ્કેન પણ કહેતા હોય છે, અમુક લોકો 3D 4D સ્કેન કહેતા હોય છે, એ સ્કેન કરતા હોય છે. ત્યારબાદ ગ્રોથ સ્કેન આવે છે, જે 28 થી 32 વીકની વચ્ચે આપણે કરતા હોઈએ છીએ. અને ઇન જનરલ એમાં કોઈ ચેન્જીસ આવે તો આગળ કલર ડોપલર સોનોગ્રાફીની આપણે એડવાઇસ કરતા હોઈએ છીએ.